કોરોના કાળ પછી સૌ કોઈ પોતાના સ્વાસ્થ્યને એલર્ટ થઈ ગયું છે. સૌ કોઈ શુદ્ધ અને સાત્વિક ખાવાનું પસંદ કરી રહ્યું છે. ત્યારે અત્યારે તેલ અને મસાલા ભરવાની સિઝન આવી ગઈ છે, એટલે લોકો બારે માસ ભરાય તેવા મસાલા અને તેલની ખરીદી કરી રહ્યું છે. ત્યારે આજે આપણે વાત કરીએ રાજકોટમાં બનતા કાચી ધાણીના તેલ વિશે, જે ખાવામાં એકદમ બેસ્ટ છે. આવું એટલા માટે કારણ કે રાજકોટના અલ્પેશભાઈ મોઢા જૂના જમાનાની પદ્ધતિથી તેલ કાઢે છે. જે રીતે પહેલાના સમયમાં બળદની મદદથી જે રીતે લાકડામાં તેલ પીલવવામાં આવતું હતું, એ જ રીતે અલ્પેશભાઈ તેલ પીલે છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. કોલ્ડ પ્રેસ ઓઇલ બનાવીને લોકોના ઘર સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યો છું. કે સરસ મજાની વાતચીત કરી. તમે જે સવાલ કર્યો ને તો મને અમારા રવાડા ઊભા થઈ જાય છે. આજથી 3-4 વર્ષ પહેલા જ્યારે કોરોના આવ્યો અને એક મહામારી આવી મારા ઘરની અંદર, મારા મિસિસને આંખના વિઝનનું લોસ થઈ ગયું હતું અને એક એન્ઝાયટી પેશન્ટ હું પોતે બની ગયો હતો સ્ટ્રેસના હિસાબે. પછી મને એમ થયું, ભગવાનને મેં પ્રાર્થના કરી કે તું આમાંથી બહાર કાઢને, તો હું સમાજ માટે કંઈક એવું કામ કરીશ. હું ઓલરેડી કોરોના પહેલા એક નેટવર્ક બિઝનેસમાં હતો ને એક સારા લેવલ ઉપર હતો, સારી એવી ઇન્કમ હતી. પણ જ્યારે બધું વાઇન્ડ અપ થયું ને ભગવાને મારા મિસિસને વિઝન આપ્યું ને મને એન્ઝાયટીના પ્રોબ્લેમ સોલ્વ થયા, તો પછી મને એમ થયું કે આપણું કિચન છે ને આપણા પૂર્વજોએ જે તે સમયે બનાવીને આપણને આપ્યું હતું ને, તો મને એના ઉપર ફોકસ કરીને મેં વિચાર કર્યો કે આમાં મેઇન વસ્તુ શું છે જે આપણને હેલ્ધી વધારે રાખી શકે એમ છે. તો મને તેલનો વિચાર આવ્યો કે આપણા પૂર્વજો જે તે સમયે કઈ રીતના તેલ બનાવીને ખાતા હતા. તો મને એવું થયું કે ભાઈ આપણા પૂર્વજો જે તે સમયે જે તે રીતના ઓઇલ બનાવીને ખાય છે ને, મારે એ ઘર ઘર સુધી પહોંચાડવું. તો પેલો પ્રશ્ન એ આવ્યો કે ભાઈ બળદ જોશે, તો એ તો ઘરમાં પોસિબલ નથી. અમે ઉપર રહીએ છીએ, અમારા પાર્કિંગમાં અમે તેલ બનાવીએ છીએ. તો મેં એ ટાઈપના મશીન બનાવ્યા કે મારી પાસે 20 કિલોની ખાંડળી છે, વચ્ચે લાકડાનો દસ્તો છે, બંને વચ્ચે ક્રશ થઈને જે તેલ છૂટું પડે ને એ આપણે લોકોના ઘર સુધી પહોંચાડીએ છીએ. તો પછી વિચાર એવો કે આની સ્પીડ કેટલી હોવી જોઈએ. તો એ જમાનામાં બળદ 1 મિનિટમાં 15 થી 20 રાઉન્ડ મારતા હતા. તો આપણા મશીનની અંદર 15 થી 20 રાઉન્ડ છે. જ્યારે મશીન ઠાલું ફરે તો 20 રાઉન્ડ છે. પછી આની અંદર સીડ નાખો તો આના રાઉન્ડ થઈ જાય છે 15, અને એક ડબ્બો બનતા 4.5 કલાક લાગે છે. અને એ વસ્તુ આપણે બનાવીને લોકોના ઘર સુધી પહોંચાડીએ છીએ. પહેલા અમે સિંગ તેલ બનાવવાની શરૂઆત કરીને ઘરે ઘરે દેવાની શરૂઆત કરી. લોકોને ખૂબ આનંદ થઈ ગયો. તો લોકોએ જ મને એવું કીધું છે કે કલ્કેશભાઈ, હવે અમને તમારા સિવાય બીજા કોઈનું તેલ ફાવે એમ નથી. તો પછી કે અમને તલનું તેલ આપો. તો મેં વ્હાઈટ તલનું તેલ બનાવ્યું. વ્હાઈટ તલનું તેલ બનાવવાની શરૂઆત કરી. તો લોકો કહે કાળા તલનું તેલ આપો. તો કાળા તલનું તેલ બનાવવાની શરૂઆત કરી. પછી અમે કોકોનટની ઓઇલ પ્યોર બનાવીએ છીએ, નેચરલ વસ્તુ, 3 મહિનાની બાળકી પી શકે ને એવું અમે કોકોનટ બનાવીએ છીએ. કારણ કે આયુર્વેદિક ડોક્ટર ઘણા બાળકોને પીવરાવે છે કોઈને કોઈ રીઝનની હિસાબે. પછી અમે રાઈનું તેલ બનાવીએ છીએ, સનફ્લાવર સીડનું તેલ બનાવીએ છીએ, આલમંડનું તેલ બનાવીએ છીએ. આવા 7 પ્રકારના ઓઇલ બનાવીએ છીએ. અને અળસીનું પણ તેલ બનાવવાની અમે ઓલરેડી શરૂઆત કરી દીધી છે. જે તે સમયે મેં જે કંઈ કર્યું છે ને, તો મેં આપણા પૂર્વજો જે તે સમયે શું કરતા હતા, તાકે ભાઈ એની પાસે ખાંડળી હતી, વચ્ચે લાકડું હતું, બળદ ચાલતું હતું, તેલ લઈ આવતા હતા. તો મને પેલો વિચાર એવો કે એ જમાનામાં આપણે આખા વર્ષનું તેલ તો લેતા નતા, આપણે ફિલ્ટર તેલ તો ખાતા નતા. અને એ જમાનામાં તમે જો વાંચી 100 વર્ષ પાછળ, તો લોકોને 80-90 વર્ષે એટેક આવતો હતો. તો આજે મેં કીધું લોકોને 35 વર્ષે આવી રહ્યા છે. આપણે કંઈક ડિફરન્સ કરવું છે. એટલે મેં એ ટાઈપનું મશીન બનાવ્યું. અમારા મશીનની અંદર છે ને અમે માંડવીનો નાખી શકીએ, ડાયરેક્ટ દાણા જ નાખી શકીએ. અને દાણાની પણ તમને વાતચીત કરું તો અમે ગોંડલથી દાણા મગાવીએ છીએ, અને એ પણ શોર્ટેજ કરેલા દાણા મગાવીએ છીએ. શા માટે શોર્ટેજ કરેલા? એટલા માટે દાણા મગાવીએ છીએ કે એની અંદર ડસ્ટ, કચરો, ફંગસ, ખરાબ દાણા બધું સેન્સર મશીન દ્વારા બહાર નીકળી જાય છે. એટલે આપણને બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી મળે છે. અને અમે G20 નો જ ઉપયોગ કરીએ છીએ. G20 શા માટે? કારણ કે આપણા પૂર્વજો જે તે સમયે અંગ્રેજો વખતનો દાણો હતો ને, એ જ દાણો ખેડૂતો વાવે છે, એ પાછો સાચવે છે ને એ જ દાણો વાવે છે. એટલે આ નેચરલ વસ્તુ છે.